ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2 થી 3 ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે। ક્રેડાઈ અમદાવાદ ગેહેડ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દરના વધારાને લઈને વિરોધ નોંધાવ્યો છે। સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માંગ્યો છે। વાંધા સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે। મકાનો 35 થી 40% જેટલા મોંઘા થઈ જશે। સૂચિત જંત્રી દરમાં જો ઘટાડો નહીં કરવામાં આવે તો ક્રેડાઈ અમદાવાદ સહિત બિલ્ડરો કોર્ટમાં પણ જઈ શકે છે। છેલ્લા 12 દિવસથી એક પણ નવા પ્રોજેક્ટ શરૂ નથી થયા। સૂચિત જંત્રી દરમાં વધારાથી ખેડૂતો, જમીન માલિકો, નવું ઘર ખરીદનારા લોકો સહિત ડેવલપરોને, નાગરિકોને પોતાનું ઘરનું ઘર લેવું હવે સપનું બની જશે, કારણ કે નવા સૂચિત જંત્રી દરના કારણે મકાનો 35 થી 40% જેટલા મોંઘા થઈ જશે। જે લોકોએ નવા ઘર નોંધાવી દીધા છે પરંતુ દસ્તાવેજ બાકી છે તેમને પણ ખૂબ મોટી અસર થશે। અને છેલ્લા 12-13 દિવસની અંદર અમે જે રિવ્યૂ કર્યો છે એના પરથી એક ક્લિયર વસ્તુ દેખાય છે કે 200%થી લઈને 2000% સુધીનો જંત્રીમાં વધારો પ્રપોઝ કરવામાં આવેલો છે। શહેરી વિસ્તારોમાં થોડો ઓછો છે અને બહાર ડેવલપિંગ એરિયાની અંદર 2000%થી પણ વધારે છે, પણ એક સરેરાશમાં 200 થી 2000%નો વધારો છે। હવે એક સાથે આટલો બધો વધારો જંત્રીમાં શક્ય નથી કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં એક્સેપ્ટ કરી શકીએ કે પ્રજા પણ એક્સેપ્ટ કરી શકે, કારણ કે લેન્ડના પ્રીમિયમથી લઈને અમારે જે FSI પરચેસ કરવાની હોય ડેવલપમેન્ટ માટે અને ખરીદનારને જે સ્ટેમ્પ ડ્યુટીનું ભાર પડે છે એ બધાની અંદર મલ્ટીફોલ્ડ ઇન્ક્રીઝ થશે, જેના કારણે મકાનો મિનિમમ 30 થી 40% મોંઘા થઈ જશે। અને આટલા મોટો ધરખમ વધારો કોઈપણ ક્ષેત્ર, રિયલ એસ્ટેટ હોય કે બીજા કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ વસ્તુમાં 30-40%નો રાતોરાત વધારો આવે એ એક્સેપ્ટેબલ ના હોય। સર્વેના ક્રાઇટેરિયા અને એક્સટેન્શન આ બે મુખ્ય શું મુદ્દા છે? સરકારે છેલ્લા 1.5 વર્ષની અંદર જે લાસ્ટ ટાઈમ જે જંત્રી વધારવામાં આવી હતી અને સાથે એક અભિગમ એવો લીધો હતો કે સાયન્ટિફિક સર્વે કરીને પછી જ નવી જંત્રી લાગુ પાડીશું, તો 1.5 વર્ષ સરકારે લીધો આ વસ્તુ કરતાં અને એના સૂચનો કરવા માટે ખાલી ફક્ત 30 દિવસ આપવામાં આવ્યા। તો આટલા મોટા ક્ષેત્રવાળા સ્ટેટની અંદર 30 દિવસની અંદર આનો પ્રોપર રિવ્યૂ થવો શક્ય નથી। અમે પહેલેથી રજૂઆત કરતા આવેલા છે કે અમને મિનિમમ 90 દિવસ કે એનાથી પણ વધારે આપજો। આજે પણ અમારી રજૂઆત એ જ છે કે 31મી માર્ચ 2025 સુધી આ લાખો જમીનો અને 40,000થી વધારે વેલ્યુ ઝોનનો સ્ટડી કરવાનો ટાઈમ આપવામાં આવે અને સૂચનો કરવા માટેનો ટાઈમ આપવામાં આવે અને એ સૂચનોને પુખ્તપણે એની ચકાસણી કરીને એને ધ્યાનમાં રાખીને જે સુધારા કરવાના હોય એ સુધારા કર્યા પછી જ જંત્રી અમલ કરવામાં આવે। આ તમારા સૂચનો અને રજૂઆત બાદ સરકાર ન માને તો આપનો વિકલ્પ શું રહેશે? અત્યારે તો પ્રાઇમા ફેસી લેવલ પર અમે સૂચનો શું કરવા એનું વર્કિંગ ચાલુ કરેલું છે અને એ સૂચનો લઈને અમે સરકારને નિવેદન આપવા જઈશું અને પછી સરકારનો શું અભિગમ આવે છે એ ધ્યાનમાં રાખીને આગળના પગલાં લેવાનું નક્કી કરીશું। લીગલ એક્શન સુધીની તૈયારી કરી? વર્સ્ટ કેસની અંદર લેવું પડે તો અમે સ્ટેન્ડ લેવા પણ તૈયાર છીએ।